નમસ્કાર. સરકારી માધ્યમિક શાળા લીલોડ આપણું ફરીથી સ્વાગત કરે છે. હવે આજે આપણે યામ ભૂમિતિના આ વિડીયોમાં એક એવી રીત શીખીશું જે બોર્ડની પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે. હવે આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા શીખી ગયા છે. હવે એ અંતરનો ઉપયોગ કરીને આપણે કોઈ એક્સ કે વાય યામ શોધતા શીખીશું. અહીંયા મારી પાસે એક બિંદુ છે P23 અને બીજું બિંદુ છે Q10y. આ બે બિંદુ વચ્ચે 10 એકમનું અંતર હોય તો વાયની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ વારે ઘડીએ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. બિંદુ P23 છે અને Q10y છે. આ બે બિંદુ વચ્ચે 10 એકમનું અંતર આપેલું છે તો વાયની કિંમત શોધો. જો આ એક બિંદુ A, આ બીજું બિંદુ B. એ બિંદુના યામ આપણે અહીંયા P બિંદુ આપેલા છે ને, P, અને આ બિંદુને લઈશું Q. હવે આ બે બિંદુ એમાં Pના યામ તમે જોઈ શકો છો 23 છે, Qના યામ છે 10 અને y. હવે આ બે બિંદુઓને જોડું છું એટલે એક રેખાખંડ બને છે PQ. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર તમને આપેલું છે 10 એકમ. તો તમે બે વચ્ચેનું અંતર જાણો છો, બે બિંદુના યામ તમને આપેલા છે, પરંતુ અહીંયા વાય યામ આપણને આપેલો નથી, જેને આપણે શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ અંતર સૂત્ર લગાડીશું. દરેકને અંતર સૂત્ર ખબર જ છે. x1 - x2 તેનો વર્ગ વત્તા y1 - y2 તેનો વર્ગ. હવે તમને ખબર છે કે PQ કેટલા આપેલા છે? 10. એટલે આપણે અહીંયા PQની જગ્યા પર લઈશું 10. વર્ગમૂળમાં x1ની જગ્યા પર લઈશું 2 ઓછા x2ની જગ્યા પર લઈશું 10 તેનો વર્ગ વત્તા y1ની જગ્યા પર લઈશું 3 ઓછા y2ની જગ્યા પર લઈશું y તેનો વર્ગ. હવે જુઓ કે તમને અંતર આપેલું છે, વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે તો વર્ગમૂળ દૂર થઈ જાય છે, અને વર્ગનું વર્ગમૂળ લેવામાં આવે તો વર્ગ દૂર થઈ જાય છે. એટલે બંને એકબીજાના ઓપોઝિટ છે. તો આપણે બંને બાજુ વર્ગ કરીશું, એટલે કે બંને બાજુ વર્ગ કરતા તો શું થશે? 10નો વર્ગ અને આ વર્ગમૂળ 2 વત્તા ઓછા એટલે -8 તેનો વર્ગ વત્તા અહીંયા a - bના વર્ગનું સૂત્ર જે યાદ છે એ સૂત્રનો ઉપયોગ કરીશું. પ્રથમ પદનો વર્ગ હંમેશા ઓછા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે આપણે એનો પણ વર્ગ કરીએ છીએ. તેથી 10નો વર્ગ થઈ જશે 100. વર્ગમૂળ અને તેનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે. તો -8નો વર્ગ એટલે 8નો વર્ગ, 8 × 8 એટલે 64 થાય, વત્તા 3નો વર્ગ 9 ઓછા 3 × 2 6y વત્તા વાયનો વર્ગ.
હવે આ 100 ને આપણે બાજુમાં લઈ જઈએ તો અહીંયા થઈ જાય 0, એટલે 100 જશે બાજુમાં -100, 64 ને 9, 9 ને 4 13 3 વધી 1 6 ને 1 7, 73 ઓછા 6y પ્લસ વાયનો વર્ગ, અને તેથી 0 બરાબર 100માંથી 73 જાય એટલે 27 કેવા -6y પ્લસ વાયનો વર્ગ. હવે આપણે આ જ સમીકરણને ક્રમમાં લખી દઈશું. એટલે પહેલાં પદ આવશે y² ઓછા 6y ઓછા 27 બરાબર 0. હવે આ જે સમીકરણ આવ્યું છે એ સમીકરણને આપણે ઉકેલવું પડશે. તો શું છે સમીકરણ? વાયનો વર્ગ ઓછા 6y ઓછા 27 બરાબર 0. તો મેં તમને અગાઉ જે બહુપદી પ્રકરણ ચલાવ્યું ત્યારે અવયવ પડતા શીખવાડેલા છે. આનો સહગુણક કોઈ નહીં એટલે કેટલા કહેવાય? 1. તો કે 27 એકા 27 એટલે -27, અને આ આવશે -6. હવે આ ભાગ માઇનસ છે એટલે બે ભાગની બાદબાકી કરવી પડે. તો એવી બે સંખ્યા કઈ કે જેનો ગુણાકાર 27 થાય અને બાદબાકી 6 થાય. યાદ કરો તો મારી પાસે બે સંખ્યા છે 9 અને 3. 9 તારી 27. તો હવે 9 એમાંથી 3 જશે એટલે રહેશે 6. પણ હવે 6 માઇનસ છે એટલે કે મોટી સંખ્યા માઇનસ અને નાની પ્લસ. તો જુઓ ઓછા વત્તા ઓછા, 9માંથી 3 જાય એટલે 6 રહે. આને ઉપર આપી દઈએ એટલે ઓછા વત્તા ઓછા, 9 તારી 27. તેથી આપણી પાસે થશે y² માઇનસ 6yના બે ભાગલા પાડીશું, -9y પ્લસ 3y -27 બરાબર 0. હવે આપણે આ એક ઝુમખો બનશે અને આ એક ઝુમખો બનશે. મને કોઈ કહેશે બંનેમાં સરખું કોણ છે કોમન? અહીંયા y છે ને અહીંયા પણ y છે, તો બહાર કાઢી લઈશું. તો અહીંયા yનો વર્ગ હતો એટલે કે y ગુણ્યા y હતા, તો એક y ગયો એટલે કેટલો y રહેશે? 1y. y કાઢી લીધો એટલે 9. આ જે આવે એ આપણે અહીંયા લખી દેવાનું છે. હવે આપણે છેલ્લું પદ સેટ કરીએ. 9 ને કેટલા વડે ગુણીએ તો 27 થાય? તો કે 3 વડે. તો જો 9 તારી 27 થઈ ગયું સેટ. બીજી નિશાની જોઈએ. ઓછા ઓછા શું થાય? વત્તા. તો વત્તા 3y આપમેળે સેટ થઈ જાય છે. એના બરાબર આપણે અહીંયા મૂકીશું 0. તો બંને જગ્યાએ જુઓ તમને y -9 દેખાય છે, તો આપણે એને બહાર કાઢી લઈશું. તો હવે આપણે અહીંયા શું રહેશે? y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મારી પાસે બે અવયવ આવ્યા. y -9 એ 0 હોઈ શકે, અથવા પછી y પ્લસ 3 એ 0 હોઈ શકે. તો હવે જોઈએ, -9 બાજુમાં જશે તો શું થાય? +9. એટલે આ y બરાબર 9. અને આ -3 છે બાજુમાં જશે તો શું થાય? +3 માઇનસ થાય. એટલે કે yની બે કિંમત આવે છે. આમ y બરાબર 9 અથવા -3 આ આપણો જવાબ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રને સમજ પડી ગઈ હશે કે આપણે બે બિંદુ વચ્ચે અંતર આપેલું હોય તો y કઈ રીતે શોધી શકાય. તો આપણે હોમવર્ક માટે જે દાખલા આપું છું એ દાખલા જોઈ લઈશું.
બિંદુઓ x0 અને 0 3 વચ્ચેનું અંતર 5 હોય તો x શોધો. બીજો દાખલો છે A10 અને 8 અને A2 વચ્ચેનું અંતર 10 હોય તો A શોધો. એટલે પહેલો અને બીજો 2 દાખલા હોમવર્કમાં ગણવાના છે. ત્રીજો દાખલો પણ તમે ગણી શકશો. PQ બરાબર 5 એટલે કે 2 બિંદુ વચ્ચેનું અંતર કેટલું આલેલું છે? 5. તો Kની કિંમત શોધો. તો આ 3 દાખલા આપણે હોમવર્કમાં ગણવાના છે. ઓકે, તો હવે પછીના વિડીયોમાં આપણે મળીશું.